ડભોઈ એસટી ડેપોમાં મુસાફરોની સવલત માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર માર્ગ અને પરિવહન નિગમ દ્વારા વધુ એક 56 સીટની બસ ફાળવવામાં આવી છે, જેનું આજ રોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ ડભોઈથી વડોદરા, વડોદરાથી સુરત અને સુરતથી અમદાવાદ તેમજ અમદાવાદથી પરત ડભોઈની ટ્રીપમાં જશે. મુસાફરોને આ સવલત મળી રહેશે. આ પ્રસંગે ડભોઈ ડેપોમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના સહયોગથી વોટર કુલર અને આરઓ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે. 42,000ના ખર્ચે પીવાના શુદ્ધ પાણીની સવલત અહીં ઊભી કરવામાં આવી, જેનું લોકાર્પણ પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ અશ્વિનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, નાના પંચ ચેરમેન વિશાલ શાહ સહિત નગર આગેવાનો હાજર રહ્યા હતા.